આવતીકાલે શનિ જન્મોત્સવને લઈને માંજલપુર શનિદેવના મંદિર પ્રશાસન દ્વારા ભગવાનની પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શનિ ભક્તો જોડાયા હતા। હિન્દુ પંચાંગ અનુસાર વૈશાખ મહિનાની અમાસ પર શનિદેવનો જન્મ થયો હતો। આ દિવસને શનિ જયંતીના નામથી ઓળખવામાં આવે છે। આ પાવન દિવસે શનિદેવની પૂજા અર્ચના કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે। આ વર્ષે 6 જૂનને દિવસે શનિ જયંતી છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર શનિદેવ કર્મ ફળદાતા છે। શનિદેવ કર્મોના હિસાબથી ફળ આપે છે। આવતીકાલે શનિ જન્મોત્સવ નિમિત્તે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ મંગલેશ્વર સ્મશાન પાસે આવેલ ભગવાન શનિદેવના મંદિરથી આજે ભગવાન શનિદેવની યાત્રા કાઢવામાં આવી હતી। આ પાલખી યાત્રા મંગલેશ્વર મહાદેવ મંદિર માંજલપુર ગામ ફરીને મંગલેશ્વર સ્મશાન ખાતે પરત ફરશે અને આજે રાત્રે સુંદરકાંડનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સાથે આવતીકાલે ભગવાન શનિ જન્મોત્સવ નિમિત્તે સંપૂર્ણ દિવસનું યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને સાંજે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવેલ છે। મંદિરથી કઈ જગ્યા પર આજે પાલખી કાઢી? આપણે માધવપુર મુક્તિધામ આગળ શનિ મંદિર આવ્યું છે। આપણું માધવપુરમાં ફર્સ્ટ નંબર છે। આપણું દર શનિવારે જમવાનું કરીએ આપણે। આ શનિ જયંતિ આવે છે, દર વર્ષે પાલખી કરીએ છીએ આપણે। મહાભંડારો હોય છે આપણો, મોટો યજ્ઞ છે આપણો, એ દર વર્ષે કરું છું મેં। લગભગ 4 વર્ષથી યજ્ઞ થાય છે આપણો મોટા ભાઈથી ને મહાભંડારો છે ને બધાને। આજે પાલખી ક્યાંથી ક્યાં કાઢવામાં આવી છે? મંગલેશ્વર મુક્તિધામ માધવપુર ગામથી થઈને ફરજ થઈને ગામ થઈને ફરજ થઈને મંગલેશ્વર મુક્તિધામ શનિ મંદિર દેવામાં આવશે। આજે 8 કલાકે સુંદરકાંડનો પ્રોગ્રામ રાખેલો છે અમે લોકોએ। અને આવતીકાલે સવારમાં યજ્ઞ છે આપણો, સવારથી સાંજ લગીનો યજ્ઞ છે શનિ મહારાજનો। સાંજે મહાપ્રસાદી છે આપણો ભાઈ। તમારું નામ? મારું નામ છે રાજેશભાઈ રમણભાઈ વાળાણી।